રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ હાલ હવે રાજુ કરપડા આમ આદમી પાર્ટી ઉપર અનેક આક્ષેપો કરી રહ્યા છે અને તેની સામે આમ આદમી પાર્ટી દ્વારા રાજુ કરપડા ઉપર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાનો એક ઓડિયો સંભળાવવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે રાજુ કરપડા ઓડિયોમાં સ્પષ્ટ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને તોડવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે અને તેની સાથે સાથે ભાજપમાં જોડાવાની પણ વાત કરી રહ્યા છે। આ તમામ બાબતને લઈ અને હવે રાજુ કરપડા મેદાને આવ્યા છે અને રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના નેતાઓની સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા તેઓ અને ફરિયાદ નોંધાવી છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજુ કરપડાની જો વાત કરવામાં આવે તો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી અને ત્યારબાદ હવે એવું થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને લઈ અને રાજુ કરપડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું। ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ અનેક નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને આ નિવેદનોની હરોળમાં જ આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને રાજુ કરપડાનો એક વાયરલ ઓડિયો સંભળાવવામાં આવ્યો। હવે એ ઓડિયો ક્લિપમાં રાજુ કરપડા એવું જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના એમને કહેતા જોવા મળી રહ્યા છે અને જે એમના કેસોને લઈને પણ ચર્ચાઓ થઈ અને આ તમામ બાબતને લઈ અને રાજુ કરપડા વાત કરતા જોવા મળે છે અને આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન। હવે રાજુ કરપડાએ સાયબર ક્રાઇમમાં આમ આદમી પાર્ટીના નેતાઓની સામે ફરિયાદ નોંધાવી છે। કયા નેતાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી એવી વાત કરવામાં આવે તો જે આમ આદમી પાર્ટીના કરણ બારોટ, સ્વયં સાલવી અને વિપુલ ઠાકોર આ ત્રણ નેતાઓની સામે રાજુ કરપડાએ ફરિયાદ નોંધાવી છે। સિવાય તમારો મેસેજ મેં જોયો, સાથે મળે જે કાંઈ કરીએ તે સાફ કરશું બધી રાસ્તાવા જરૂર નથી, જે થશે ને તે સાફ થશે। જે રહ્યા છીએ સાથે અત્યાર સુધી રહી ચૂકી સાથે, બરાબર। કાંઈ વાંધો નહીં, પણ કઈક નિર્ણય જે લઈશું ક્યાંય હારે તો હતો ને કે રાજુભાઈ ની ભેગા ઉભા છે। રાખો કે રાજુભાઈ ને ભેગા છો તો કોઈ દિવસ ક્યાંય લાંબો હાથ બીજે નહીં કરવો પડે ભાઈ, જીવીએ ત્યાં સુધી ભેગા રહે। કોઈથી નહીં કરવો પડે ભાઈ, એથી હવાયું થશે, એથી હવાયું થશે, એમાં એવું થતું નથી ભાઈ। તો બધી ચર્ચાઓ નીચે કહી શકે, આજે બધા ભાઈ બાધા છે પણ શાંતિ તો ઉત્સાહ સાથે કે જે કર્યું છે આમાં ક્યાંક લખી થાય કે બધા લોકો જવા છે। 6-7 વર્ષમાં તો 15 વર્ષ તો કાંઈ વાંહે અહીંયા બસ પૂરું થઈ જતું અને એ બધું આપણા જૂના કેસને લઈને ભાઈ કેસમાં જ આપણે એના કરતા અમે એમને એ કીધું તમારી ટીમને તમે કયો એ રીતે હાજરી દેવા, પ્રોજેક્ટ રાખવું, બધું તમે કયો એ કરવાનું છે। જો તમે નહીં માનો તો સૌથી વધુ નુકસાન ભાજપને તમે કરો, એટલે કાં તો તમે કાં તો અમારા કેસ નતા આપણને જયારે બસ દેખાતું અંદર જવાનું વિચાર્યું હોય, અંદર જાવી તો તોય પૂરું આવી જાય। એના કરતા બહાર રહીશું તો બધું ઉભું કરી લઈશું, બહાર રહીશું તો ટીમને આચવી લઈશું, બહાર રહીશું તો વાના માતા થશે। સમય ઓળખી જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશું। બિલકુલ ભાઈ, રેડી હતા એથી હવાયા થશું ભાઈ। આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ, બરાબર છે। 1% ચિંતા ન કરતા બધા કાર્યકર્તાને કહેજો કે જે હતું એથી હવાયું થશે, બરાબર છે। વ્યવસ્થિત રીતે બધું ગોઠવાશે, ખેડૂતોને કામ થતા ને એથી 1.5 ગણી વધારે સ્પીડથી કામ થશે ભાઈ, બરાબર। ભલે ભાઈ, હા ભાઈ, જવા મળી જાય ને।
ક્યારેક થાય એટલે પપ્પા વ્યવસ્થિત આપણે વિચાર્યું હોય વિચાર્યું એના કરતા વ્યવસ્થિત અમિતભાઈ પોતા જવાબદાર હે ભાઈ નેટવર્ક જતું રહેશે. હલો હલો नमस्कार साथियों, जय किसान। दोस्तों, हमारा मैं थोड़ा समय पहला આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ જોઈ, જેમાં કહેવામાં આવે છે કે આ રેકોર્ડિંગ રાજુ કરપડાનું છે. રાજુ કરપડા કોઈ સાથે વાત કરતા એમાં એમને કહ્યું ભાજપના નેતાઓ સાથે મારી વાત થઈ ગઈ છે. આખી પ્રેસ કોન્ફરન્સમાં સાબિત એ કરવાના પ્રયત્ન થતા કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે. વિષય એ નથી કઈ પાર્ટીમાં જોડાય, એ તો હું મારી વિચારધારાથી જોડાઈ શકું, એના માટે હું સ્વતંત્ર છું. પણ વિષય એ છે કે રાજુ કરપડાને ખેડૂતોની વચ્ચે ખરાબ કેવી રીતે ચિતરવો એનું ષડયંત્ર છેલ્લી 48 કલાકથી ગાંધીનગરમાં થઈ રહ્યું હતું. ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો દુરુપયોગ કરી, જે રાજુ કરપડાનો અવાજ જ નથી, મારે કોઈ સાથે આવી વાત થઈ જ નથી, તેમ છતાંય ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનો અવાજ છે. આ રાજુ કરપડા કોઈ કાર્યકર્તા સાથે વાત કરે છે, રાજુ કરપડાએ સેટિંગ કર્યું છે, આવું બતાવવા માટે આમ આદમી પાર્ટીના ટોપ પર બેઠેલા નેતાઓ તમામ પ્રકારની હદ વટાવી ચૂક્યા, તમામ પ્રકારની હલકાઈની હદ વટાવી ચૂક્યા. કમસે કમ ટેકનોલોજીનો ઉપયોગ કરવો તો મારા અવાજને મળતો અવાજ તો બનાવવો. તો આમાં તો સાફ બતાય છે કે આ અવાજ રાજુ કરપડાનો અવાજ નથી. કમસે કમ નજીક તો લઈ આવવો. તો વિસાવદરની ચૂંટણી સમયે મેં જોયું છે AI નો ઉપયોગ કરી કેશુબાપા આશીર્વાદ દેતા હોય એવા પણ વિડીયો બનેલા છે. AI નો ઉપયોગ કરી ઘણા બધા રેકોર્ડિંગ પણ બનાવવામાં આવેલા, ઘણું બધું એડિટિંગ પણ કરવામાં આવેલું છે. એવી જ રીતે આજે અહીંયા AI નો ઉપયોગ કરીને કે અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના નેતાઓ, જેને ખરેખર રાજુ કરપડા ખટકે છે, એવા નેતાઓ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે થઈ અને ખોટા ઓડિયો બનાવી અને પ્રેસ કોન્ફરન્સો કરી રહ્યા છે. આજે ઓડિયો બનાવ્યો છે, આવતીકાલે એવું પણ બને કે રાજુ કરપડાને વધારે ખરાબ ચિતરવા માટે વિડીયો પણ બનાવવામાં આવે. તો આવનાર સમયમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખરેખર મને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે, એની વિરુદ્ધમાં હું અત્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા માટે જાઉં છું. મેં ભૂતકાળમાં પણ જોયું છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરી ક્યાંક ને ક્યાંક વિડીયો અને ઓડિયો ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની ઓફિસથી બની રહ્યા હતા. એમાં ટેકનોલોજીમાં કોણ માહેર છે એની પણ આવનાર સમયમાં ચર્ચા કરીશું. પરંતુ આ માણસ જે પ્રેસ કોન્ફરન્સમાં બેઠો છે, એ ગઈકાલ સાંજના 4 વાગ્યાથી લઈ અને આજે જ્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યાં સુધી ગોપાલભાઈની સાથે રહી અને આ માણસે કમ્પ્લીટ પ્રકારના ક્યાંકથી એડિટ, રેકોર્ડિંગ, કટિંગ આ બધું પ્લાનિંગ પૂર્વક કરી અને રાજુ કરપડાની જે લોકપ્રિયતા ખેડૂતોની વચ્ચે છે, એ લોકપ્રિયતા જે જોઈ નથી શકતા, જેના કારણે અમુક લોકોના પેટમાં તેલ રેડાય છે, એ લોકો રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ કરે છે. આવનાર સમયમાં જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની થશે, આવા લોકો સામે હું ચોક્કસથી કરીશ. આભાર. હવે આખી બાબતને લઈ અને ફરી એકવાર રાજકીય ગરમાવો આવ્યો છે, કારણ કે રાજુ કરપડા દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા આવા ખોટા AI વિડીયો બનાવવામાં આવે છે, ખોટી રીતે જે અનેક નેતાઓ છે એમને ટાર્ગેટ કરવામાં આવે છે. એમના દ્વારા એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે વિસાવદરની જ્યારે ચૂંટણી હતી ત્યારે કેશુબાપા એ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપતા હોય એવો પણ એક AI નો વિડીયો આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યો હતો. એટલે હવે તેમના દ્વારા સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે AI નો ઉપયોગ કરી અને આ ખોટો જે તેમનો ઓડિયો છે એ વાયરલ કરવામાં આવ્યો છે અને તેમની સામે તેમણે ફરિયાદ નોંધાવી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈ અને હવે શું કાર્યવાહી થાય છે, પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.